નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વલસાડ જિલ્લાની પોલીસની કાર્યવાહી. વિવિધ 15 કેસોમાં જપ્ત કરાયેલા 2500 કિલોથી વધુ એનડીપીએસના મુદ્દામાલનો અંકલેશ્વરમાં નાશ કરાયો હતો. વલસાડ જિલ્લા પોલીસે આજ અંકલેશ્વર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી. જિલ્લામાં વિવિધ 15 કેસોમાં જપ્ત કરાયેલા 2500 કિલોથી વધુ એનડીપીએસના મુદ્દામાલનો કોર્ટની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલની કિંમત અંદાજે ₹1.10 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહીમાં વલસાડ અને વાપી ડીવાયએસપી સહિત અન્ય સક્ષમ અધિકારીઓ અને પંચો હાજર રહ્યા હતા. નાશ કરાયેલા મુદ્દામાલમાં પોશ, ડોડા, ગાંજો અને એમડી ડ્રગ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં 3 વખત એનડીપીએસના કેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કર્યો છે. કુલ મળીને 40 જેટલા કેસોમાંથી જપ્ત કરાયેલા ગાંજા, પોશ, ડોડા અને એમડી ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા કોર્ટના આદેશ બાદ અંકલેશ્વરની એક કંપનીમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબની સૂચના મુજબ સમગ્ર દેશના તમામ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તારીખ 10મી જાન્યુઆરીથી તારીખ 25 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં એનડીપીએસના જે મુદ્દામાલ છે, ડ્રગ્સનો જે મુદ્દામાલ છે, એના નાશ માટેની એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ અનુસંધાને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ અલગ કુલ 15 ગુનાઓ, જેની અંદર વલસાડ રૂરલના 2, પાડીના 2, નાનાપોંઢા 1, ધરમપુર 4, વાપી ટાઉન 2, વાપી જીઆઈડીસી 1 અને ભીલાડ 3 એમ કુલ 15 ગુનાઓનો મળીને 2503 કિલો મુદ્દામાલ, ડ્રગ્સનો મુદ્દામાલ, જેની અંદર ગાંજો, એની સાથે સાથે ચરસ, એની સાથે સાથે કફ સિરપની કોડેનની બોટલ્સ, એની સાથે સાથે અફીમના પોસ્ટ, ડોડા અને અફીમ એમ તમામ અલગ અલગ પ્રકારના એનડીપીએસના ડ્રગ્સના 2503 કિલો જેટલા મુદ્દામાલ, જેની કિંમત, બજાર કિંમત, કુલ કિંમત 1,10,50,000 જેટલી છે. એ તમામ કિંમતના મુદ્દામાલનું ગઈકાલે ભરૂચ ખાતે, દહેજ ખાતે ત્યાં પ્રોપરલી ડ્રગ ડિસ્પોઝલ કમિટીના ચેરમેન તરીકે એસપી, ડીવાયએસપી અને ડ્રગ ડિસ્પોઝલ કમિટીના અન્ય સભ્યોની સાથે મળીને એ 2500 કિલો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.